જૂનાગઢનું ગૌરવ અને ઢોલકના બેતાજ બાદશાહ ગણાતા મીર હાજી કાસમભાઈ ઉર્ફે હાજી રમકડુને પદ્મશ્રી એવોર્ડ મળતા સમગ્ર પંથકમાં ભારે હર્ષોલ્લાસનો માહોલ છે। દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી અમિત શાહની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આ સર્વોચ્ચ સન્માન મેળવીને પરત ફરેલા હાજી રમકડુનું જૂનાગઢમાં ભવ્ય સ્વાગત કરાયું હતું। મુસ્લિમ સમાજ દ્વારા તેમને માનભેર ઘોડા પર બેસાડીને સન્માન સ્થળે લાવવામાં આવ્યા હતા, જ્યાં મુસ્લિમ અગ્રણીઓ, શહેર કોંગ્રેસના હોદ્દેદારો તેમજ જૂનાગઢના ડીવાયએસપી અને પોલીસ સ્ટાફ દ્વારા તેમનું ભવ્ય બહુમાન કરવામાં આવ્યું હતું। અસંખ્ય લોક ડાયરાઓમાં પોતાના ઢોલકના તાલ પર લોકોને ડોલાવનારા પદ્મશ્રી હાજી રમકડુએ આ તકે દેશના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। અત્યંત સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવીને દેશનું સર્વોચ્ચ સન્માન મેળવનારા મહાન કલાકારે નમ્રતાપૂર્વક જણાવ્યું કે આ એવોર્ડ માત્ર મારો નથી, પણ મારા સમગ્ર સમાજ અને કલાનું સન્માન છે। કલાની કદર કરનારા આ સન્માન સમારોહે માત્ર જૂનાગઢ જ નહીં, પરંતુ આખા ગુજરાતના કલા જગતમાં એક નવી ઉર્જા અને ગૌરવની લાગણી ભરી દીધી છે। કલાકારનું આ સર્વોચ્ચ સન્માન ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।